2024માં નિર્માણ પામેલી ગુજરાતી મૂવી હું ગીતા તું કુરબાન ફિલ્મની સંવેદનશીલ વાર્તા અને ટાઇટલના કારણે સેન્સરમાંથી રિજેક્ટ થઈ હતી. બાદમાં સુધારા વધારા, નામમાં ફેરફાર અને 2 વર્ષની કવાયત બાદ આગામી તારીખ 13 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ગુજરાતી મૂવી હું ગીતા તું કુરબાનની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન અર્થે ભાવનગર આવી હતી. વિવિધ સ્થળોની મુલાકાત બાદ ઈપી સિનેમા ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં ફિલ્મની વાર્તા અને સ્ટોરી સહિતની વિગતો અપાઈ હતી. બહુ સપોર્ટ કરજો. જો ટૂંકમાં કહું કે તું ગીતા અને હું કુરબાન એટલે શું? થ્રિલર, સસ્પેન્સ, ટ્રેજેડી એન્ડ સો મચ લવ એટલે તું ગીતા હું કુરબાન. થેન્ક યુ. અટકી હતી ફિલ્મના નામના કારણે. ઓરિજિનલ ફિલ્મનું નામ હતું તું ગીતા હું કુરાન, પણ અમને સેન્સર માટે તો 7 મહિના અમે લોકોએ બહુ મહેનત કરી, ફિલ્મ રિવાઇઝ કરી, ફરીથી અમે સેન્સરની ફીસ ભરી અને બહુ જહેમતથી અમારા હરેશભાઈ પટેલે સેન્સર સામે લગીને આ ફિલ્મને અમને યુએસ સર્ટિફિકેટ મળ્યું છે. અને ભાવનગર જય માતાજી. ફિલ્મ ટાઇટલથી જ તમને ખ્યાલ આવી જશે કે સબ્જેક્ટ શું છે, વિષય શું છે. કોન્સેપ્ટમાં એક મેસેજ એવો આપવા માંગીએ છીએ યુથ માટે, ઝેનઝીસ માટે. એક મેસેજ એવો છે કે આપણને બોલિવૂડમાં પહેલાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ, પણ આ ફિલ્મમાં એક મેસેજ છે કે લવ મસ્ટ બી કાઇન્ડ. તો ગીતા હું કુરબાન તો બહુ સરસ મૂવી બની છે, બહુ જ સરસ લવ સ્ટોરી છે હિન્દુ મુસલમાનની. નર્વસ થોડોક શું હતું તે લોકોને જોઈને પહેલી વાર આવી રીતના, પણ સાચી લેજો તમે લોકો તમારી મહેનત દે અમુક વસ્તુ. કાંઈ સિમ્પલ લવ સ્ટોરી છે તું ગીતા હું કુરબાનમાં. મારું રાજ નામનું એક લીડ કેરેક્ટર છે. એ કોલેજ જાય છે, કોલેજથી આવે છે, રૂટીન લાઈફ એની બહુ સારી ચાલતી રહે છે. ત્યાં એમાં એને એક મુસ્કાન નામની છોકરી મળે છે ને જે એની સાથે પ્રેમ થાય છે ને એને કઈ રીતના એ પ્રેમ કરવા પામે છે તે તમે જોવા જાઓ તો એમાં પછી આવે ધીમે ધીમે ઘરે ખબર પડે છે અને ઘરે કઈ રીતના મનાવે છે જોવા જાઓ તો આમ. પણ આમાં કોઈ જ્ઞાતિ કે એને કઈ વસ્તુને લાગતું વળગતું છે નહીં. તમે જો એવું માનતા હોય કે આમાં એવું કે એક કઈ વસ્તુ છે નહીં, તું ગીતા અને હું કુરબાન છું એ ટાઇટલ નેમ છે એનો મતલબ એવો જરા પણ નથી કે હું મુસલમાન છું અને છોકરી હિન્દુ છે. ઘણા લોકોને એવું કન્ફ્યુઝન આમાં હશે, પણ એ હું ક્લિયર કરી દઉં. મારું નામ કેરેક્ટર એમાં રાજ છે. મુસ્કાન તારું? મને લાગે છે કે હવે એમને બધે મુસ્કાન દેખાય છે, કેમ કે હમણાં જ 13 માર્ચે અમારું મૂવી એટલે કે તું ગીતા હું કુરબાન રિલીઝ થવા જઈ રહ્યું છે. અને શિવ મુસ્કાન ત્યાં રાજને ત્યાં સ્ક્રીન ઉપર મળે છે.